આદમી પાર્ટી હાલ સૌરાષ્ટ્રમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આ યાત્રા પરેશ ગોસ્વામીના ગામમાં પહોંચી હતી, જ્યાં આપ નેતા પ્રવીણ રામે પરેશ ગોસ્વામી વિશે વાત કરી હતી। સાથે જ તેમણે ભાજપને ખેડૂત વિરોધી ગણાવી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ सांभळीए प्रवीण रामे शुं कह्युं। અને એટલા માટે અમે સોમનાથ મંદિરના દર્શન કરીને નીકળ્યા છે કે ખેડૂતોની પીડાને દૂર કરવા માટે અમારે તપ કરવું પડે ને તો તપ કરવા માટે તૈયાર છે। કદાચ 10 દિવસ 15 દિવસ મારા પરિવારથી હજુ પણ દૂર રહેવું પડે તો પણ અમારી તૈયારી છે। તપ કરીને મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે મારે જવું છે। 108 દિનની જેલ મને ઉત્સાહ છે। 108 દિવસની જેલ બાદ હું પહેલી વાર આ યાત્રાના માધ્યમથી મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। મને આનંદ છે, મને પોરોહ છે કે જેના માટે લડ્યો, જેના માટે પોણા 4 મહિના જેલમાં યાતના ભોગવી, પીડા ભોગવી, એ ખેડૂતની વચ્ચે એના ચરણોમાં આ યાત્રાના માધ્યમથી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે બધા સંગઠિત થઈએ, આપણા મુદ્દાઓ માટે જાગૃત બનીએ અને હવે કોઈ પાસે માગણી નહીં। હવે તો પરિવર્તન એક જ વિકલ્પ, એના સિવાય બીજી કોઈ વાત નહીં। માગણી વાળી કેસેટ ભૂલી જાઓ। 15 વર્ષથી તો હું માગણી કરીને લાંબો થઈ ગયો છું। હવે પરિવર્તન સિવાય બીજી કોઈ વાત નહીં અને વિશેષ ચર્ચા નથી કરતો। એક વાત આ ગામમાં આવ્યો છું તો ચોક્કસથી કહીને જાઈશ। ખોરાસા ગામ મારા એક પરમ મિત્રનું ગામ છે, પરેશભાઈ ગૌસ્વામી, જેમને હું એકવાર આમ તો 2-3 વાર ખોરાસામાં આવી ગયો। એમના કોઈ એકવાર દાદા એક્સપાયર થયા ત્યારે પણ હું અહીંયા બેસવા માટે આવ્યો હતો। મારું જન અધિકાર મંચ પહેલા ચાલતું, એમાં કિસાન સેલના અધ્યક્ષ પદે પોતે જવાબદારી નિભાવતા હતા। પણ આજે મારે ગુજરાતની જનતાને અહીંના લાઈવના માધ્યમથી એક સંદેશ આપવો છે। એ ખોરાસા ગામમાંથી મારે સંદેશ આપવો છે કે પરેશભાઈ ગૌસ્વામીને અમે ખૂબ નજીકથી જાણીએ છીએ। એ વ્યક્તિ, હું કદાચ એવું કહી શકું કે ખેડૂતની અંદર સૌથી ગ્રાઉન્ડ લેવલની ઉપર કોઈ માણસ કામ કરતું હોય અને ગુજરાતનો ખેડૂત સૌથી વધારે કોઈને ચાહતો હોય તો એ પરેશ ગૌસ્વામી છે। એમાં કોઈ બે મત નથી, આ ગામમાં મારે કહેવું પડે। પણ મને દુઃખ થાય છે, હું જેલમાંથી બહાર આવ્યો, મને વાતનું દુઃખ છે કે પરેશભાઈ ગૌસ્વામી જેવો વ્યક્તિ, નાકથી ઉપર માથા સુધી લઈને જેને એમ કહી શકાય કે તટસ્થ વ્યક્તિ, એવા વ્યક્તિ ઉપર પણ અત્યારે અમુક લોકો ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે। પરેશભાઈએ ગઈકાલે સામેથી મને ફોન કર્યો કે ખેડૂતોની વાત છે પ્રવીણભાઈ, મારે યાત્રામાં જોડાવું છે। મેં ફોન નતો કર્યો, મને યાદ નતું રહ્યું, એનો સામેથી ફોન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મેં પોસ્ટ મૂકી કે આવતીકાલે ખેડૂત નેતા પરેશ ગૌસ્વામી પણ યાત્રામાં આવી રહ્યા છે। અને એમાં મેં નીચે કોમેન્ટો વાંચી તો મને દુઃખ થયું છે। એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે મને દુઃખ થયું છે અને એમણે પોતે કોમેન્ટ વાંચી તો એને દુઃખ થયું। એને એવું કીધું કે પ્રવીણભાઈ, મારી હવે ઈચ્છા નથી આવવાની। તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।